લખતરિયા ક્રિએશન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. ધોરણ 6 વિજ્ઞાન પ્રકરણ 3 પદાર્થોનું અલગીકરણ MCQ ક્વિઝ ભાગ 1. પ્રશ્ન 1. અનાજમાંથી કાંકરા દૂર કરવા કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? A. વીણવું, B. નિતારણ, C. ઉપણવું, D. બાષ્પીભવન. સાચો જવાબ A. વીણવું. પ્રશ્ન 2. અનાજમાંથી ફોતરા દૂર કરવા કઈ પદ્ધતિ વપરાય છે? A. વીણવું, B. ઉપણવું, C. ચાળવું, D. ગાળવું. સાચો જવાબ B. ઉપણવું. પ્રશ્ન 3. ઘઉંના લોટમાંથી થૂલું દૂર કરવા કઈ પદ્ધતિ વપરાય છે? A. ગાળવું, B. ચાળવું, C. વીણવું, D. આપેલ તમામ. સાચો જવાબ B. ચાળવું. પ્રશ્ન 4. એકબીજામાં ન ભળે તેવા બે પ્રવાહીના મિશ્રણને અલગ કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? A. ગાળણ, B. નિતારણ, C. બાષ્પીભવન, D. ચાળવું. સાચો જવાબ B. નિતારણ. પ્રશ્ન 5. ચોક, ખાંડ અને રેતીના મિશ્રણમાં કયો ઘટક પાણીમાં દ્રાવ્ય છે? A. ચોક, B. ખાંડ, C. રેતી, D. આપેલ તમામ. સાચો જવાબ B. ખાંડ. પ્રશ્ન 6. પાણીમાંથી અદ્રાવ્ય ઘન પદાર્થો દૂર કરવા કઈ પદ્ધતિ વપરાય છે? A. બાષ્પીભવન, B. ઘનીભવન, C. ગાળણ, D. આપેલ તમામ. સાચો જવાબ C. ગાળણ. પ્રશ્ન 7. દ્રાવણમાંથી દ્રાવ્ય ઘન પદાર્થ મેળવવો છે તો તે કઈ પદ્ધતિનો ઉપયોગ છે? A. ગાળણ, B. નિતારણ, C. બાષ્પીભવન, D. ઘનીભવન. સાચો જવાબ C. બાષ્પીભવન. પ્રશ્ન 8. ચા ગાળતી વખતે ચાની ભૂકીને કયા સાધન વડે પ્રવાહીથી અલગ કરવામાં આવે છે? A. ચાળણી, B. ગળણી, C. સુપડી, D. આપેલ તમામ. સાચો જવાબ B. ગળણી. પ્રશ્ન 9. કયા પ્રકારના પાણીમાં મીઠું સૌથી વધુ ઓગળશે? A. ગરમ, B. ઠંડા, C. ખારા, D. ખાટા. સાચો જવાબ A. ગરમ. પ્રશ્ન 10. નીચેના પૈકી એકબીજામાં ભળી ન શકતા હોય તેવા બે પ્રવાહીના મિશ્રણ કયા છે? A. પાણી અને દૂધ, B. પાણી અને કેરોસીન, C. પાણી અને લીંબુનો રસ, D. પાણી અને છાશ.
સાચો જવાબ બી પાણી અને કેરોસીન. પ્રશ્ન 11. મિશ્રણમાં રહેલો વજનમાં ભારે ઘટક પાણી ઉમેર્યા બાદ નીચે બેસી જાય છે તે પદ્ધતિને શું કહે છે? એ. નિક્ષેપણ, બી. બાષ્પીભવન, સી. ગાળણ, ડી. નિતારણ. સાચો જવાબ એ. નિક્ષેપણ. પ્રશ્ન 12. રેતી અને પાણીના મિશ્રણમાંથી રેતી અને પાણી અલગ કરવા કઈ બે પદ્ધતિ વપરાય છે? એ. બાષ્પીભવન અને ઘનીભવન, બી. નિક્ષેપણ અને નિતારણ, સી. નિતારણ અને બાષ્પીભવન, ડી. આપેલ તમામ. સાચો જવાબ બી. નિક્ષેપણ અને નિતારણ. પ્રશ્ન 13. હરેશ મીઠાના સંતૃપ્ત દ્રાવણમાં વધુ મીઠું ઉમેરે તો નીચેનામાંથી શું થશે? એ. ઘનીભવન થશે, બી. બાષ્પીભવન થશે, સી. દ્રાવ્ય થશે, ડી. દ્રાવ્ય નહીં થાય. સાચો જવાબ ડી. દ્રાવ્ય નહીં થાય. પ્રશ્ન 14. મીઠાના દ્રાવણમાંથી મીઠું અલગ કરવા કઈ પદ્ધતિ વપરાય છે? એ. ગાળણ, બી. નિતારણ, સી. બાષ્પીભવન, ડી. ઘનીભવન. સાચો જવાબ સી. બાષ્પીભવન. પ્રશ્ન 15. અદ્રાવ્ય, ઘન અને પ્રવાહીના મિશ્રણના ઘટકોને અલગ કરવા કઈ પદ્ધતિ વપરાય છે? એ. ગાળણ, બી. ચાળવું, સી. છડવું, ડી. ઉપણવું. સાચો જવાબ એ. ગાળણ. પ્રશ્ન 16. ખેડૂતો કઈ પદ્ધતિથી દાણામાંથી હલકા ફોતરા દૂર કરે છે? એ. વીણવું, બી. ચાળવું, સી. છડવું, ડી. ઉપણવું. સાચો જવાબ ડી. ઉપણવું. પ્રશ્ન 17. જે પદાર્થ પાણીમાં ઓગળે છે તેને શું કહે છે? એ. દ્રાવક, બી. દ્રાવ્ય, સી. દ્રાવણ, ડી. એક પણ નહીં. સાચો જવાબ બી. દ્રાવ્ય. પ્રશ્ન 18. ખાંડ પાણીમાં ઓગળે છે તો ખાંડને શું કહેવાય? એ. દ્રાવક, બી. દ્રાવ્ય, સી. દ્રાવણ, ડી. આપેલ તમામ. સાચો જવાબ બી. દ્રાવ્ય. પ્રશ્ન 19. તમારે સિંગના દાણામાંથી ફોતરા દૂર કરવા છે તો કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો? એ. વીણવું, બી. ચાળવું, સી. ઉપણવું, ડી. ગાળવું. સાચો જવાબ સી. ઉપણવું. પ્રશ્ન 20. ઘઉં અને બાજરીના મિશ્રણનો જથ્થો વધુ પ્રમાણમાં હોય તો તેને અલગ કરવા કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો?
એ વીણવું, બી ચાળવું, સી ઉપણવું, ડી ગાળવું. સાચો જવાબ બી ચાળવું. શૈક્ષણિક વિડીયો, પઝલ વિડીયો નિયમિત મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, દરેક સુધી પહોંચે તે માટે શેર કરો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.